નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવયતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુવર્ય જોગી સ્વામી મહારાજ, ગુરુવર્ય દેવસ્વામી, પરમ વંદનીય સંતો, આ સભામાં ઉપસ્થિત હરિભક્તો, સમગ્ર વાલીગણ અને મારા નાના નાના ભૂલકાઓ, આજનો આ અવસર એટલે શિક્ષણ અને અધ્યાત્મ આ બેયનો સુભગ સમન્વય છે. આજે સંતોના સાનિધ્યમાં વાલીઓનું પણ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે. ત્યારે આપણી શૈક્ષણિક સંસ્થા શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ સંચાલિત કેજીથી લઈ અને કોલેજ સુધીના જે કાંઈ અભ્યાસક્રમો, એનો એક ટૂંકો આમ અહેવાલ સમય અનુસાર એ આપની સમક્ષ રજૂ કરું છું. આ આપણી શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ સંચાલિત શાળાઓમાં કેજીથી લઈ અને કોલેજ સુધીના અભ્યાસક્રમો છે. તેમાં ધોરણ 1 થી 8 એ આપણો વિવેકાનંદ પ્રાઇમરી વિભાગ છે. ધોરણ 9, 10 અને 11, 12, 9, 10, 11, 12 આ સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ આર્ટ્સ સાથેનો વિભાગ ચાલે છે. 11, 12 હાયર સેકન્ડરી ચાલે છે. પછી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન બીએસસી કોલેજના અભ્યાસક્રમો ચાલે છે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, જુઓલોજી, મેથ, બોટની અને માઇક્રોબાયોલોજીના અભ્યાસક્રમ અત્રે સંસ્થામાં ચાલી રહ્યા છે. આ જ રીતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એના સંલગ્ન નર્સિંગ કોલેજ પણ આ વર્ષથી આપણે શરૂ કરી છે. આ નર્સિંગ કોલેજમાં જીએનએમના કોર્સ એ અત્યારે આપણી સંસ્થામાં ચાલી રહ્યા છે. આમ આખા સંકુલમાં કેજીથી કોલેજ લઈ 1270 બાળકો એ અભ્યાસ કરે છે, જેમાંના કેટલાક વિદ્યાર્થીઓ છાત્રાલયમાં છે અને આજુબાજુના જે ગામ છે ત્યાંથી વિદ્યાર્થીઓ એ સંસ્થાના ટ્રાન્સપોર્ટેશન મારફતે એ અત્રે અભ્યાસ કરવા આવે છે અને ફરીથી પોતાના ઘરે જાય છે. અદ્યતન ટેકનોલોજી યુક્ત તમામ બિલ્ડિંગો છે. એમાં જે અત્યારની ડિજિટલ ટેકનોલોજી જે શિક્ષણમાં અત્યારે સ્થાપિત થઈ છે, એ પ્રમાણે દરેક બાળકોને આ ડિજિટલાઇઝેશનનો લાભ મળે એવા તમામ પ્રકારના આપણી પાસે ઉપકરણો ઉપલબ્ધ છે. પ્રોજેક્ટર કે વગેરે પ્રયોગશાળાઓ અને આ સિવાય જે પણ કાંઈ સહ અભ્યાસિક પ્રવૃત્તિને જરૂરી ભૌતિક સુવિધાઓ એ તમામ પ્રકારની આપણી સંસ્થામાં ઉપલબ્ધ છે. શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે બાળક આદર્શ નાગરિક બને, એનામાં રહેલા કલા કૌશલ્યો એનો વિકાસ થાય એવી તમામ બાબતોનું ઝીણવટપૂર્વક દેખરેખ રાખી અને એવા તમામ આયોજનો આપણે કરવામાં આવે છે. આ બાળકો જે તમારા છાત્રાલયમાં રહીએ એને પૂછી લેજો. જેમ તમે ઘરે પ્રેમાળને હૂંફાળું વાતાવરણ આપો, કદાચ એનાથી અધિક આ સંતો એને પ્રેમાળને હૂંફાળું વાતાવરણ આપે છે. એને એની ખાવાની, જમવાની, એને શું ભાવે છે, શું નથી ભાવતું, એવી નાની નાની બાબતોની આ સંતો તકેદારી લે છે. અમુક પ્રકારના શાક આ સ્વામીએ બનાવ્યા છે, તો બાળકોએ ન ખાતા હોય તો એ બીજે દિવસે બદલી જ ગયું હોય છે. પછી હમણાં જ સ્વામીએ વાત કરી, ભગતે વાત કરી, અહીંયા પ્રાકૃતિક ખેતી થાય છે, એનો જ મિત્રો આહાર, જે એમાંથી જ શાકભાજી થાય છે, એમાંથી જે ફૂલો કે ફળો કે વગેરે અનાજ પેદા થાય છે, એ જ પ્રાકૃતિક ખોરાક અહીંયા બાળકોને આપવામાં આવે. સીધો લાભ બાળકોને થાય છે. પછી આ જે આપણા સંસ્થામાં દરેક વિભાગમાં પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી અને કોલેજ, આમાં
દરેક બાળકોના કૌશલ્યલક્ષી, જેમાં યોગાસનો, પ્રાણાયામો, જુદી જુદી સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધાઓ, જનરલ નોલેજ સ્પર્ધાઓ, રમતગમત, સુલેખન કે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક આવી સ્પર્ધાઓના આયોજન સતત થતા હોય અને એમાં જે વિદ્યાર્થીઓ જે શ્રેષ્ઠ પ્રદર્શનો કરે એને સંસ્થા તરફથી સર્ટિફિકેટ્સ અને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવે. પછી જે પણ એને રોજ લેક્ચરો ચાલે છે એ લેક્ચરોના રેગ્યુલર હોમવર્ક કરાવવા, રેગ્યુલર એનું ફોલોઅપ વર્ક ચેક કરવું, રેગ્યુલર જે દર શનિવારે રેગ્યુલર ટેસ્ટ હોય એના ટાઈમ ટેબલ ફિક્સ જ હોય અને એ ટેસ્ટની તૈયારીઓ કરાવડાવવી. આ સિવાય એ ટેસ્ટમાં જે પણ માર્ક આવે છે, જેને પણ ઓછા આવ્યા છે એનું ફોલોઅપ લેવું, એને જે પણ કાંઈ ત્રુટિ છે એ ત્રુટિ સોલ્વ કરવી. આવા સતત પ્રયાસો છાત્રાલયમાં, જેમ તમારું બાળક કોઈ શાળામાં ભણતું હોય છે, ઘેરે તમે આ બધું કરાવતા હશો, તમારી પાસે સમય નહીં હોય તો સમય કાઢવો જ પડતો હોય છે અને હોમવર્ક કરાવવા માટે. તો અહીંયા સતત સંતોની દેખરેખ નીચે અને તજજ્ઞ શિક્ષકો, તમામ શિક્ષકો મોટા ભાગના બધા જ જેમાંના ફોલોઅપ વર્ક ચેક કરતા હશે એ શિક્ષકો પણ ટ્રેઇની છે, એ કોઈ 10-12 ધોરણ ભણેલા એવા નથી. એટલે આમ આવા તજજ્ઞ શિક્ષકો દ્વારા એના આવા વિદ્યાર્થી કાળમાં જે પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે એનું સતત માર્ગદર્શન અને એને સતત ફોલોઅપ આપવામાં આવે છે. આ સિવાય રોજ આજે આપણે વાત કરી એમ જેમાં કૌશલ્યોનો વિકાસ થાય, શિક્ષણનો ને સાથે સાથે એ બાળકમાં માનવીય ગુણોનો વિકાસ થાય. રોજ સવાર અને સાંજ પૂજા, પ્રાર્થના અને એ નાની નાની બોધાત્મક કથાઓ જેમાંથી બાળકને પ્રેરણા મળે એવું સંતો દ્વારા રોજ સાંજની સભા, સવારની પ્રાર્થનાઓ આવું કરવામાં આવે. કારણ કે આજના સમયમાં ખૂબ જરૂરી હોય તો એ અધ્યાત્મ છે. આપણે અધ્યાત્મથી દૂર થયા, જેના પરિણામે આજે કેટલાક પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ અને આવનારી પેઢી જો જાગૃત નથી થયા તો ભોગવવાની છે. જૂન 2023થી જે આ શૈક્ષણિક સત્ર આપણું શરૂ થયું એમાં જુદા જુદા દિન વિશેષની ઉજવણીઓ કરવામાં આવતી હોય જે બાળકના જીવનમાં ખૂબ મહત્ત્વની હોય છે. જેમાંની શાળા પ્રવેશોત્સવ કે વિશ્વ યોગ દિવસ, જન્માષ્ટમીની ઉજવણી, વેશભૂષા દિવસ, રાખડી સ્પર્ધા, ગણેશ સ્પર્ધા, નવરાત્રિની ઉજવણી, શિક્ષક દિનની ઉજવણી, હમણાં જ ભગવાન રામની અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ, આપણો ભવ્ય ઉત્સવ અહીંયા ઉજવો હતો. માત્ર ઉત્સવ જ નહીં, એક સ્પર્ધા રાખી હતી, જે સ્પર્ધાઓમાં હમણાં જ આ નાના નાના બાળકોએ નંબર પ્રાપ્ત કર્યા અને શિલ્ડ લઈને ગયા છે, એમણે આ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો. એટલે આમ બાળકોમાં કૌશલ્યની ખીલવણી થાય. કારણ કે અત્યારે જરૂરી એ જ છે, માત્ર ને માત્ર આપણે પુસ્તકીય જ્ઞાન આપશું તો એ માત્ર પુસ્તકમાં રહેલા જ્ઞાન સિવાયનું બાહ્ય જ્ઞાન એનામાં નથી આવવાનું. ચાલુ વર્ષે વિજ્ઞાન મેળો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી જુદી જુદી પરીક્ષાઓ, દરેક જગ્યાએ બાળકોને ભાગ લેવડાવીએ, ફરજિયાત, અમુક સ્પર્ધામાં ફરજિયાત લેવડાવીએ. દરેક બાળકો સમાન હોતા નથી. કેટલાક આંતરમુખી બાળકો એવા હોય છે કે એ આમ ક્યાંય ભાગ નથી લેતા અને કોઈ પ્રવૃત્તિમાં રસ નથી લેતા, તો એને જાગૃત કરવાના પ્રયાસો પણ અમે સતત કરીએ છીએ. પછી રમતોત્સવ યોજાય છે. વન વિભાગો દ્વારા જુદી જુદી વન સંપત્તિની જાળવણી માટેની શિબિરો થાય છે. ખેલ મહાકુંભ જેવી જુદી જુદી સ્પર્ધાઓ, આ સ્પર્ધાઓમાં બાળકોએ સારી રીતે આ વર્ષે ભાગ લીધો છે અને એ માત્ર ને માત્ર મિત્રો ભાગ જ નથી લીધો, હું મારા અહેવાલમાં કહીશ કે એણે કેટલી સિદ્ધિ પણ મેળવી છે. વિદ્યાર્થી જીવનમાં આમ પ્રવાસનું મહત્ત્વ ખૂબ હોય. વિદ્યાર્થી કોઈ બીજા પ્રદેશમાં જાય, એની ભૌગોલિક પરિસ્થિતિને જાણે, ત્યાંની સંસ્કૃતિને જાણે. એટલા માટે આવા હેતુથી આપણા ચાલુ વર્ષમાં 4 શૈક્ષણિક પ્રવાસ કર્યા છે, જેમાંના મહારાષ્ટ્ર, ગુજરાતની અંદર રાજસ્થાન વગેરે 4 શૈક્ષણિક પ્રવાસો પણ બાળકોને કરાવ્યા છે. કેજીથી લઈ અને ધોરણ 8 સુધીના જે બાળકો છે એ બહુ ખૂબ નાના બાળકો હોય અને એને શિક્ષણ આપવું ને ખૂબ જવાબદારીવાળું કામ હોય. કારણ કે નાના બાળકો છે એને શિક્ષણ આપવું એટલે કે શિક્ષણનો પાયો હોય. જો એ પાયો પાકો થાય
તો જ એ આગળના ધોરણોમાં એટલે કે સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં સારી રીતે એ પોતાનું કૌશલ્ય જાળવી શકે. એટલે પ્રાઇમરી છે ખૂબ મહત્વનો વિભાગ આમ દરેક ક્ષેત્રમાં હોય. તો એ ખૂબ નાના નાના બાળકો હોય, એની નાની નાની આંખોમાં અસંખ્ય જિજ્ઞાસાઓ હોય, એના અસંખ્ય સપનાઓ હોય, અને એ નિર્દોષ બાળકો. એટલે આ બાળકોને પણ ખૂબ સારી રીતે આ તકે એના જે ગુરુજનો છે એને પણ મારે યાદ કરવા ઘટે. એ પ્રાઇમરી શાળામાં અમારે ચાવડા સાહેબ છે, એ પ્રિન્સિપલ છે, એમની નિશ્રામાં ખૂબ સારું એવું બાળકો શિક્ષણ લે છે. આ સિવાય વિજયભાઈ ચૌહાણભાઈ અને કેવિનભાઈ સોઢાભાઈ અને એ જે બહેનોનો આખો શિક્ષક ગણ છે એનો પણ આ તકે હું આભાર માનીશ, કારણ કે ખૂબ નાના બાળકોને સારી રીતે અને જવાબદારી ભર્યું શિક્ષણ આપી રહ્યા છે. સરકારશ્રીના શિક્ષણ વિભાગની સાથે સાથે ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી છે આપણી રાજ્ય સરકારની, એના દ્વારા દર વર્ષે શાળાકીય રમતોત્સવ યોજાય છે. આ શાળાકીય રમતોત્સવ એટલે કે શાળામાં જુદી જુદી રમતો યોજાય, જેમાં વોલીબોલ, કબડ્ડી, ખોખો, આ સિવાય એથ્લેટિક્સમાં ઊંચી કૂદ, લાંબી કૂદ કે હેમર થ્રો વગેરે ઘણી જેવી ઇવેન્ટ્સમાં એ બાળકો ભાગ લે છે. અને શાળા કક્ષાએ જેનો નંબર આપે એવી શાળા તાલુકા કક્ષાએ જાય, તાલુકામાં જેનો પ્રથમ ક્રમ આવે એવી શાળાઓ જિલ્લા કક્ષાએ આમ જુદી જુદી પ્રતિનિધિત્વ કરે. તો ચાલુ સાલે શાળાકીય જે રમતોત્સવ એમાં આપણા બાળકોએ જુદી જુદી અનેક ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો, જેમાંનો 1500 મીટર દોડ, 800 મીટર દોડ, બરછી ફેંક, ગોળા ફેંક, લાંબી કૂદ, વિઘ્ન દોડ, હેમર થ્રો, કબડ્ડી, ખોખો, વોલીબોલ, આ બધી જ સ્પર્ધાઓ જેટલા મેં નામ બોલ્યા એટલી બધી જ સ્પર્ધાઓમાં આપણી શાળાના વિદ્યાર્થીઓ તાલુકા ફર્સ્ટ આવ્યા છે, તાલુકામાં પ્રથમ આવ્યા છે આ શાળાના બાળકો. અને જિલ્લા કક્ષાએ એમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. લાંબો અહેવાલ નથી આપતો, બાકી આમાં મારા બધા બાળકોના નામ બોલું તો સમય ઘણો બધો વ્યતીત થાય, પણ આ બધા જ બાળકોને એ શાળા તરફથી અને સ્પોર્ટ્સ ઓથોરિટી તરફથી એને સર્ટિફિકેટ્સ મળ્યા છે, પ્રોત્સાહિત ઇનામો પણ મળ્યા છે. એમાંય જે શાળાકીય રમતોત્સવમાં કબડ્ડી, ખોખો અને વોલીબોલ આ 3 ટીમ આપણી શાળાની તાલુકામાં 3 ટીમ ફર્સ્ટ આવી છે, પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. કબડ્ડીમાં જિલ્લા કક્ષાએ પણ પ્રથમ વિજેતા બની. કબડ્ડીની જે ટીમ તાલુકામાંથી જિલ્લામાં ગઈ એ જિલ્લામાં પણ પ્રથમ વિજેતા બની અને રાજ્ય કક્ષાએ એમણે પ્રતિનિધિત્વ કર્યું આપણી શાળાના આ નાના નાના ભૂલકાઓએ, જેમાંના કેટલાક બાળકો કીડેચા, આર્યન નંદવાણા, કેયુર, વાઘેલા, કુલદીપ, રાખોલિયા, દક્ષ, સાંગાણી, વર્ષિત આ બાળકો છે. અને આપણે મિત્રો તાલીઓથી વધાવશું. એ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી એવા છે શાળાનું, એ સંસ્થાનું તો એમણે ગૌરવ વધાર્યું, એવન એના માતા પિતાનું પણ એમણે ગૌરવ વધાર્યું છે. પછી આ શાળાકીય રમતોત્સવમાં જુદી જુદી એથ્લેટિક્સની ઇવેન્ટ્સો હોય છે, જેમાં પણ આપણી શાળાના બાળકોએ તાલુકા કક્ષામાં પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે. કુછડિયા પર્વત ઊંચી કૃતમાં પ્રથમ આવેલ. રાક ક્રિસ એ વાંસ કૂદમાં, વાંસ હોય મોટો, એને વાંસથી આખા ટ્રેકને કૂદવાનો હોય. કાર્યથા નેન્સીબેન એ 100 મીટર વિઘ્ન દોડ, પરમાર કિન્નરી 400 મીટર વિઘ્ન દોડ, ડેર મીરાલી એ 100 મીટર વિઘ્ન દોડ આ જિલ્લા કક્ષાના પ્રથમ બાળકો છે, એ આપણી શાળાના બાળકો છે. આવી જ રીતે ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ખેલ મહાકુંભ, જેનાથી તમે સૌ પરિચિત હશો. ખેલ મહાકુંભ એ આપણા ગુજરાત રાજ્યનો વિશાળ ખેલ માટેનો એ મોટો રમતોત્સવ યોજાય છે. આ 2024માં આપણી શાળાના બાળકો એમાં પણ કબડ્ડી, ખોખો અને વોલીબોલ ભાઈઓ અને બહેનો બેયની ટીમ, કારણ કે આપણી શાળામાં ભાઈઓ અને બહેનો બંને અભ્યાસ કરે છે, આ બંને ટીમે તાલુકા કક્ષામાં પ્રથમ સ્થાન ખેલ મહાકુંભમાં પ્રાપ્ત કર્યું છે. આ ખેલ મહાકુંભમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગુજરાત સ્પોર્ટ્સ એકેડમી એમને રોકડ પુરસ્કાર આપે છે અને સર્ટિફિકેટ્સ પણ આપે છે.
ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર જે પ્રાપ્ત કર્યા છે એવી સિંગલ ઇવેન્ટ્સવાળા વિદ્યાર્થી અઘેરા જીમ્મી 200 મીટર દોડમાં પ્રથમ, ડેરિયસ, ચક્રફેંક, કુશળિયા પર્વત, ઊંચી કૂદ, હેરભાદીપ, બરછી ફેંક, આ બધા જ બાળકો તાલુકા ફર્સ્ટ છે. જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધા હજુ બાકી છે, એમાં પ્રતિનિધિત્વ કરશે. એટલે આમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ અને શાળાકીય રમતોત્સવમાં સૌથી વધારે આખા તાલુકામાં, વંથલી તાલુકામાં ટોટલ 32 શાળાઓ છે. કેટલી? 32. આ 32 શાળાઓમાંથી વિવેકાનંદ સંકુલ, જે આપણું સહજાનંદ સ્વામી ગુરુકુલ સંચાલિત છે, એમણે આખા તાલુકામાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. ફર્સ્ટ રેન્ક એટલે કે સૌથી વધારે બાળકોએ ભાગ લીધો અને સૌથી વધારે બાળકોએ નંબર પ્રાપ્ત કર્યા. એટલે આપણી શાળાને જિલ્લા રમતગમત અધિકારીએ શ્રેષ્ઠ શાળા જાહેર કરી અને શાળાને સન્માનિત કરી છે. એ અમારા માટે પણ ખૂબ ગૌરવની વાત છે. એ આ બાળકોના કારણે છે. અને આ બાળકોને તૈયાર કરનાર એના માર્ગદર્શક શિક્ષકોને પણ આ તકે ન ભૂલાય. એટલે આના જે ગુરુજનો છે, શ્રી દુધાત્રા સાહેબ, ઋત્વિકભાઈ પરમાર, અમિતભાઈ સાકડિયા, વિનુભાઈ રાઠવા, આ શિક્ષકોને મિત્રો આપણે તાલીઓથી વધાવીશું. કારણ કે એ તાલુકા કે જિલ્લા કે રાજ્ય કક્ષાએ પહોંચાડવા એને માર્ગદર્શન પ્રોપર મળે તો જ જઈ શકે. હવે વાત કરીએ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન. ગણિત વિજ્ઞાન મેળાઓ થાય તો ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા યોજાતા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ 5 વિભાગ હતા. એમાં વિજ્ઞાન પ્રદર્શનમાં જુદા જુદા મોડેલ્સ બનાવવાના હોય છે અને એમાં જુદા જુદા વિભાગ છે. 5 વિભાગમાં આપણી શાળાના બાળકોએ ભાગ લીધો. 5 વિભાગમાં જુદા જુદા મોડેલ્સ બનાવ્યા અને તાલુકા કક્ષાની સ્પર્ધામાં આપણી 2 કૃતિઓ ફર્સ્ટ નંબર પર એ વિજેતા જાહેર થઈ. 2 કૃતિઓ આપણી 5માંથી 2 કૃતિઓ એ પ્રથમ ક્રમે વિજેતા થઈ છે. આ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન મેળામાં આપણી શાળાના બાળકોએ પ્રાકૃતિક કૃષિ આધારિત મોડેલ બનાવ્યું હતું. આ મોડેલને એ પ્રથમ નંબર પ્રાપ્ત થયેલો, જેમાંના વાણિયા યશ અને કીડચા નિકુંજ એમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. એ તાલુકા કક્ષાએ ફર્સ્ટ આવી અને જિલ્લા કક્ષાએ પણ બેસ્ટ પ્રદર્શન આપણી શાળાના બાળકોએ કર્યું. આ બાળકોને માર્ગદર્શન આપનાર, એમને તૈયાર કરનાર જે એના ગુરુજનો છે, શ્રી ઘનશ્યામભાઈ વેકરિયા સાહેબ, વિપુલભાઈ દલસાણીયા સાહેબ અને માણાવદરિયા સાહેબ, એનો પણ અત્રે આ તકે ખૂબ આભાર માનીશ કે એને પ્રોપર માર્ગદર્શન આપ્યા બાદ એ બાળકોએ આમાં નંબર. આ બધું તમને કહેવું એટલે જરૂરી છે કે અહીંયા આ સંતો ખાલી સંસ્કારની જ વાતો કરે એવું નથી, શિક્ષણમાં પણ અવ્વલ છે. હવે આપણે વાત કરીએ કે આ જે નવી શિક્ષણ નીતિ આવી છે, આમ નવી શિક્ષણ નીતિની વાત કરીએ તો એક લેક્ચર થાય, પણ નવી શિક્ષણ નીતિમાં પ્રવૃત્તિલક્ષી શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણને પણ સમાવવામાં આવ્યું. આપણી શાળામાં વોકેશનલ એજ્યુકેશન ચાલે છે. માત્ર તમે એટલું સમજી શકશો કે આપણે પહેલાં તમે ભણતા ત્યારે ગણિત ને વિજ્ઞાન ને સામાજિક વિજ્ઞાન ને ગુજરાતી ને હિન્દી ને સંસ્કૃત ને શારીરિક શિક્ષણ આવા વિષય હતા. હવે સરકારે નવી શિક્ષણ નીતિમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો દાખલ કર્યા. એટલે કે એ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો કયા કયા હોય તો કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, ઓટોમોબાઈલ, બ્યુટી એન્ડ વેલનેસ, હેલ્થ, ટુરિઝમ, હોસ્પિટાલિટી, આવા જુદા જુદા કેટલાક વ્યવસાયલક્ષી કે જેમાં બાળકો અભ્યાસ કર્યા પછી એનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રવૃત્ત થાય, એને માર્ગદર્શન મળે, આવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો સરકારે શરૂ કર્યા. આ દરેક શાળામાં હજી શરૂ નથી થયા મિત્રો. એટલે તમારી નજીકની શાળામાં તમને એવું લાગે કે આમાં તો કાંઈ નથી, આ સાહેબ વાત કરતા હતા એવું, પણ આ ગત વર્ષથી આ પ્રોજેક્ટ શરૂ થયો, જેમાંની વંથલી તાલુકાની માત્ર ને માત્ર એક ગુરુકુલ સંસ્થામાં જ વોકેશનલ એજ્યુકેશન આપ્યું છે વંથલી તાલુકામાં. એટલે આપણી શાળામાં અત્યારે 9, 10, 11 ને 12
આ 4 ધોરણમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર નામનો વિષય દાખલ થયો છે. આ બીજું વર્ષ છે, એટલે હાલ 9મું અને 10મું 2 ધોરણના બાળકોએ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર વિષય રાખ્યો છે. હવે થોડીક એની પ્રાથમિક સમજ કે આ વિષય રાખ્યો તો એને શારીરિક શિક્ષણ ભણવાનું થતું નથી, એની અવેજીમાં છે. 9મા ધોરણમાં શારીરિક શિક્ષણની અવેજીમાં એને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર વિષય ભણવાનો છે. હવે એ બાળક જ્યારે 10મામાં આવશે ત્યારે એને સંસ્કૃતની અવેજીમાં આ વિષય ભણવાનો છે. એને સંસ્કૃત ભણવાનું નહીં થાય, એને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ભણવાનું થશે. તો હવે આનો ફાયદો શું? તો કે સરકારે આના માટે ટ્રેની શિક્ષકો આપ્યા દરેક શાળાને. આપણી શાળાને પણ એક ટ્રેની શિક્ષક આપ્યા વોકેશનલના. સ્પેશિયલ વોકેશનલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરની થિયરી ભણાવે, પ્રેક્ટિકલની લેબ આપી છે, પ્રેક્ટિકલ પણ ભણાવે. જે બાળક ફ્રીજ રિપેર કરતા અત્યારથી શીખે, એ બાળક ગીઝર રિપેર કરતા અત્યારથી શીખે, એ માઇક્રોચિપ્સને અત્યારથી ઓળખતા શીખે. એટલે કે જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી વ્યવસાયમાં બનાવવા માગે છે એ અત્યારથી જ એને શિક્ષણ મળશે. હવે આ શિક્ષણ એટલે તમને ખ્યાલ હશે કે આઈટીઆઈમાં ધોરણ 10 પછી આવા કોર્સીસ છે, એ 9માંથી દાખલ થયા. હવે આ બાળક 9મું અને 10મું બેયમાં આ વ્યાવસાયિક તાલીમના વિષય સાથે પાસ કરે છે તો સરકાર તરફથી એને અલગથી સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ આઈટીઆઈ સમકક્ષ છે, એને આઈટીઆઈ કરવાની જરૂર પડતી નથી. ભવિષ્યમાં એ એન્જિનિયરિંગમાં જશે તો ત્યાં એને આ ખૂબ ઉપયોગી બનશે. એટલે આમ આ વ્યવસાયલક્ષી જે આપણે તાલીમ ચાલે છે એમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરમાં ધોરણ 9 અને 10ના બાળકો છે. આ 10માના બાળકોને ફાયદો એ થશે કે બોર્ડની પરીક્ષા કે જે 80 માર્કની હોય છે ત્યારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર વિષય જેણે રાખ્યો હોય છે ને માત્ર 30 માર્કની જ પરીક્ષા હોય છે. 50 માર્કનું તો પ્રેક્ટિકલ હોય, જે શાળામાં થાય છે એના પરીક્ષક બહારથી આવે, પણ બોર્ડની પરીક્ષા એને માત્ર 30 માર્કની આ વિષયની આપવાની થશે. તો આપણે જે આ રેગ્યુલર વિષય ઉપરાંત આ જે વિષય ચાલે છે તો ચાલુ વર્ષે આપણું જે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આમાં પણ સ્કિલ કોમ્પિટિશન આવે. તો સ્કિલ કોમ્પિટિશનમાં આપણી શાળાના બાળકોએ પણ ભાગ લીધેલો અને જુદા જુદા એમણે ઇલેક્ટ્રોનિક્સ મોડેલ્સ બનાવ્યા હતા. બટેટામાંથી ઉર્જા કેમ પેદા કરવી અને એ બટેટામાંથી પાવર પેદા કરીને એલઈડી બલ્બ ચાલુ કરવો, એવા મોડેલ્સ આ બાળકોએ બનાવેલા હતા. તો આ સ્કિલ કોમ્પિટિશન પણ તાલુકા કક્ષાએ હતી, જિલ્લા કક્ષાએ પણ હતી. આપણી શાળાના બાળકો આ સ્કિલ કોમ્પિટિશનમાં એ પ્રથમ ક્રમે તાલુકા કક્ષાએ આવ્યા હતા અને જિલ્લા કક્ષાએ પણ એ ખૂબ સારું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં મિત મારું, પીઠિયા ક્રિસ, પરમાર દીક્ષિત, વાચાણી આર્યન આ બાળકો એ પ્રથમ ક્રમે આવેલા અને એમાં વ્યવસાયલક્ષી શિક્ષણના એને પ્રમાણપત્રો પણ મળેલા અને આ એમણે સિદ્ધિ આમાં પણ મેળવેલી છે. તો આમાં આ સિદ્ધિઓ માટે એમના જે ગુરુજનો વોકેશનલના એ ફાલ્ગુનીબેન, શ્રી જલુ સાહેબ અને કરડાણી સાહેબ એમણે આ બાળકોને માર્ગદર્શિત કર્યા અને એ સિદ્ધિઓ મેળવવામાં એ મદદગાર બન્યા. ચાલુ વર્ષે કલા મહાકુંભ, સરકાર દ્વારા કલા મહાકુંભ, આ બધી ઇવેન્ટ્સો એટલા માટે સરકાર કરે છે કે બાળકોમાં કૌશલ્યનો, કારણ કે અત્યારે સમય કૌશલ્યનો છે ભાઈ. 99% માર્કશીટ સાથે કોઈ ઉમેદવાર પાસ થાય, કોઈ ધારો કે મિકેનિકલમાં એન્જિનિયર હોય અને 99 PR સાથે પાસ થઈને કોઈ કંપનીમાં જાય છે તો એને કંઈ 99% જોઈને નહીં રાખી લે. એને પૂછશે કે ભાઈ તને આમાં પ્રેક્ટિકલ જ્ઞાન કેટલું છે, એને પૂછશે કે ભાઈ આ નટ કે બોલ લાગી એમાં કયું પાનું લાગે, આઠાની લાગે કે 10 આની. પણ જો એને એ ખબર નહીં હોય તો એ એમાં નહીં ચાલે. એટલે સ્કિલ આધારિત અત્યારે આ કોમ્પિટિશનો થાય. એમાં જે આ વર્ષે કલા મહાકુંભ, જેમાં કલાઓ જ આવે, ગાયન, વાદન, ચિત્ર, નિબંધ સ્પર્ધા, આવી કલાઓ. આ કલાઓમાં પણ હમણાં જ એક બાળકનું અહીં સન્માન થયું, જેમાં ચાલુ વર્ષે આપણી શાળાના
બાળકોએ ચિત્ર, ગાયન, વાદન અને બાલ કવિ સ્પર્ધામાં ભાગ લીધેલો, જેમાંના કુંભાણી જેનિસ એ વાદનમાં પ્રથમ, બાલકવિ સ્પર્ધામાં વધવા રેખા, બારીએ સાહિલ ચિત્ર સ્પર્ધામાં, ધામેલિયા નચિકેતા વાદન સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર એમણે મેળવ્યો છે. જે તાલુકા અને આ જેનિસ છે એ તો પોરબંદર એ પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં એણે બહુ બેસ્ટ પ્રદર્શન કર્યું છે. એને એના સર્ટિફિકેટ મહિને, આ માત્ર હું વાતો નથી કરતો, એની પાસે એના સર્ટિફિકેટ છે, અમે નથી આપ્યા, એને સરકારે આપ્યા છે. તો આ જે કલાઓ માટેની જે સિદ્ધિઓ, એના માર્ગદર્શક, એના શિક્ષકો શ્રી ભલાણી સાહેબ, શ્રી ચોવટિયા સાહેબ, વૈષ્ણવ સાહેબ, એનો પણ આ તકે આભાર માનું. આમ મિત્રો, લાંબો સમય બીજો અહેવાલ આપણે ટૂંકાવી નાખીએ. ચાલુ સાલ અત્રે બાળકોની શૈક્ષણિક પરીક્ષાઓની વાત કરીએ તો હમણાં જ પ્રીલી પરીક્ષા, દ્વિતીય પ્રીલી કહેવાય, એ પૂર્ણ થઈ છે. અને અત્યારે 15મી જાન્યુઆરીથી લઈ અને 5 તારીખ સુધી આવનારી માર્ચ મહિનાની, ત્યાં સુધી રાઉન્ડ ટેસ્ટ ચાલે છે ધોરણ 10 અને 12ને. તમારા બાળકોને, આ પેરેન્ટ્સ બધા બેઠા એ પૂછી લેજો. એને રોજ અમે 100 માર્ક્સના પેપર ભરાવીએ. 15 જાન્યુઆરીથી શિક્ષકોએ જે પસંદ કરેલા શ્રેષ્ઠ પેપર સેટો છે એમાંથી એ અભ્યાસક્રમને આધારિત અમે રોજ એને ટેસ્ટ ભરાવીએ છીએ. રોજ 100 માર્કનું લખવાનું, સ્કૂલે આવે છે પણ રોજ પેપર એને ભરાવીએ, કારણ કે સિલેબસ પૂરા થઈ ગયા. એ શિક્ષકોની હાજરીમાં જ એના માર્ગદર્શન નીચે બીજે દિવસે કંઈક ઓછું કરીને આવે છે તો એને માર્ગદર્શન આપવાના આવે છે. જ્યાં પણ ક્યાંય એની ભૂલ થાય છે એને શીખવવામાં આવે છે. અને આમ આ 10 અને 12ની એ બોર્ડ કક્ષાની પરીક્ષા 11મી માર્ચે શરૂ થાય છે. એટલે 11મી માર્ચ સુધી સતત એ રાઉન્ડ ટેસ્ટ ભરશે, રોજ 100 માર્ક્સના પેપર ભરશે. પછી બીજી એક વાલીઓ માટે જાણવા જેવી વાત કે બોર્ડે આ વખતે પેપર સ્ટાઇલમાં ખૂબ સુધારો કર્યો છે. આમ તમને આ બાબતની કદાચ જાણ હોય અને ના પણ હોય તો જણાવવું જરૂરી છે. ધોરણ 10 અને 12માં આ વખતે જે પેપર સ્ટાઇલ છે એ ખૂબ સરળ બનાવી. આમ એના પેપર કાઢવાના 3 એના માપદંડો હોય: સહેલું, મધ્યમ અને અઘરું. એમાંથી અઘરું ઓછું કરીને સહેલું વધારે કર્યું બોર્ડે, જેમાં વૈકલ્પિક પ્રશ્નો વધારવામાં આવ્યા અને જનરલ વિકલ્પો વધુ આપવામાં આવ્યા. પહેલાં આપણે પરીક્ષા ભરતા નીચે આપેલા 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 જ લખો. હવે 10માંથી 5 તો આવડે ને. હવે એ પદ્ધતિ પાછી આવી, વચ્ચે બંધ જ હતી. 5 આપ્યા હોય તો 5 લખવા પડતા. હવે વિકલ્પો આપવામાં આવ્યા, ખાલી જગ્યાઓ, OMR આધારિત. એટલે આમ સરળ બન્યું છે. એટલે આમ વિદ્યાર્થીને માર્ક્સ મેળવવામાં વધારે સરળતા રહે અને એ અધ્યયન હેતુઓ એ બાળક સારી રીતે સિદ્ધ કરી શકે એવો બોર્ડ દ્વારા આ વર્ષથી નિર્ણય લેવામાં આવ્યો છે, જે ધોરણ 10 ને 12ના બાળકો માટે ખૂબ જ હિતકારી છે. વધારે માર્ક્સ મેળવવા માટે એને ખૂબ સરળતા રહેશે. બીજો એક નિર્ણય આવ્યો છે, એ હમણાં જ આવ્યો, લગભગ 5 દિવસ પહેલાં. ગુણ પ્રદાન યોજના છે, એમાં સુધારો થયો. આ બોર્ડના પેપરો ભરે ને પછી પેપરની ચકાસણી થાય, શિક્ષકો દ્વારા પેપર ચકાસણી થાય અને એમાં માર્ક્સ આપવામાં આવે, એને ગુણ પ્રદાન કહેવાય. એમાં એક સુધારો કરવામાં આવ્યો છે. સુધારો એવો છે કે વિદ્યાર્થીને એની મૌલિકતાના પણ માર્ક આપવા. અત્યાર સુધી શું હતું કે ભાઈ અમે અહીંયા પેપર ચેક કરવા જઈએ એટલે અમને એક કી આપે જવાબની. એ કીને વળગી રહેવાનું હોય. એ કીમાં જેમ લખ્યું છે એમ જો બાળકે નથી લખ્યું તો એને માર્ક નહીં મળે. એણે મૌલિકતાથી લખ્યું છે તો એને માર્ક નહોતા મળતા. હવે આ કીને વળગી રહેવાનું નથી, મૌલિકતાને, જેથી બાળકને એણે જે પ્રશ્નનો જવાબ લખ્યો છે એ પ્રશ્નના જવાબમાં જો એણે એની મૌલિકતાનો ઉપયોગ કર્યો, એણે ટેક્સ્ટ બુકમાં આપેલ શબ્દનો ઉપયોગ નથી કર્યો પણ મૌલિકતાનો ઉપયોગ કર્યો અને એ પ્રશ્નનું હાર્દ સાચું છે તો જો એને ગુણ આપવાના છે, એને જવાબ આપવાના, ગુણ આપશું આપણે. દાખલાની વાત કરીએ તો કોઈ દાખલો ગણ્યો છે એણે, એ દાખલામાં એનો અડધો જ સાચો છે, કોઈ અડધા સૂત્ર સુધી જ સાચું છે તો એને માર્ક આપવાના છે. આવો એક નિર્ણય કરવામાં આવ્યો.
બીજું મિત્રો વધારે કાંઈ માહિતી ન આપતા, આપણી જે આ નરસિંહ મહેતા સંલગ્ન આપણી કોલેજ છે, એ કોલેજે પણ ખૂબ સિદ્ધિ હાંસલ કરી છે. આપણે BSc ચાલુ છે અને આ વર્ષેથી નર્સિંગ કોલેજ ચાલુ થઈ છે. એમાં ખૂબ સારી વિદ્યાર્થીની સંખ્યા છે. ગત વર્ષનું રિઝલ્ટ BScમાં આપણું 100% રહ્યું. એમાં વિદ્યાર્થીની સંખ્યા પણ ખૂબ છે. આ સિવાય આ કોલેજના જે પ્રોફેસરો છે એનો પણ આ તકે આભાર માનું. ચાલુ વર્ષથી આપણે આમ આપણું 2008થી આપણી શાળામાં 11-12 સાયન્સ ચાલુ જ હતું. કોરોના કાળમાં ટેકનિકલ કારણોસર 3 વર્ષ માટે આપણે બંધ સ્થગિત રાખ્યું હતું. આવતા વર્ષથી આપણે સાયન્સમાં 11-12 સાયન્સનું એ ફરીથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે સારામાં સારી અને શ્રેષ્ઠ અને વિદ્વાન શિક્ષકોની ટીમો દ્વારા સ્કૂલિંગ સિસ્ટમથી, નહીં કે માત્ર ટ્યુશન, સ્કૂલિંગ સિસ્ટમથી 11-12 સાયન્સની આપણે જૂન 2024થી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. એટલે આપણા બાળકોને 10મા ધોરણ પછી અહીંયા બધા જ વિકલ્પ છે. સાયન્સના પણ છે, આર્ટ્સના પણ છે અને કોમર્સના પણ છે. એટલે દરેક વાલીગણ એ નોંધ લે. આવતા સત્રથી એટલે કે જૂન 2024થી આપણી શાળામાં સાયન્સ ફરીથી શરૂ થવા જઈ રહ્યું છે. બાકી ટૂંકમાં કે આપણા બાળકોને માત્ર ને માત્ર સંસ્કાર સિવાય શિક્ષણમાં પણ એટલી જ સિદ્ધિઓ આપણે હાંસલ કરી છે. બીજી પ્રવેશની આપણે વાત કરીએ તો આવતા જૂન 24થી નવા પ્રવેશો એ આપણે 2024 માટેના આવતી એપ્રિલ મહિનાથી આપણે નવા પ્રવેશો શરૂ કરવા જઈ રહ્યા છીએ. KGથી કોલેજ સુધીના તમામ આ જે કોર્સિસ છે એમાં નવા એડમિશન એ એપ્રિલ મહિનાથી શરૂઆત થશે, જેના માટે આપ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. આ સિવાય અત્રેથી હું આપણે છાત્રાલયમાં ખૂબ સારું બાળકોની સતત દેખરેખ માર્ગદર્શન આપતા અમારે અને માર્ગદર્શક એવા એ દીપમભાઈનો પણ આભાર માનું. અને અમારા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી માતૃ હૃદય અને કદાચ અમારે જે કામ કરવું એને સંપૂર્ણ વિશ્વાસ, અમારે આમ પૂછવું ના પડે સ્વામી આવું કંઈક કામ કરવું. પ્રેમ સ્વામીનો પૂજ્ય દરેક સંતોનો આભાર વ્યક્ત કરું. અને અમારા વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, એમાં અમારા ધીરુભાઈ કોરડિયા સાહેબ, પ્રમુખ સાહેબ લાલજીભાઈ અત્રે ઉપસ્થિત છે, એમનો પણ હૃદયપૂર્વક આભારી છું. પૂજ્ય સંતો અને ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના કરું, સમગ્ર સ્ટાફને સ્વામી એવી કૃપા કરો અને એવી શક્તિ આપો કે આ માતા પિતાએ જે આ બાળકોને અહીંયા મૂક્યા છે એનું ભાવિ અમે સારી રીતે જવાબદારીપૂર્વક અને નિષ્પક્ષીય એનું ઘડીએ અને એ બાળકો એ આ રાષ્ટ્રના ભાવિ નાગરિકો, ઉન્નત નાગરિકો બને એવી અમને શક્તિ આપો, એવી પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ.